નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર જનક ચોકસી છે. હું પ્રોફેસર ઇન મેડિસિન છું અને 20 વર્ષની પ્રેક્ટિસ સાથે સિનિયર ફિઝિશિયન તરીકે સત્યમ હોસ્પિટલ ઓરેન્જ મોલ ચાંદખેડામાં સર્વિસ આપી રહ્યો છું. આજના ટૉપિકમાં જણાવવાનું છે કે અત્યારે હાલ લોકો જનરલી કહેવા આવતા હોય છે કે અત્યારે હૃદયના એટેકના પ્રમાણ વધી રહ્યા છે. કોરોના પછી અત્યારે 2 વર્ષથી હૃદયના એટેકના પ્રમાણ વધી રહ્યા છે. તો એના મૂળભૂત કારણોમાં જોવા જઈએ તો અત્યારે હાલના સંજોગોમાં લોકોની લાઈફસ્ટાઈલમાં પહેલાં કરતાં ઘણા ચેન્જીસ આવ્યા છે. અત્યારે લોકોમાં ઘરે બેઠા જમવાનું ઓર્ડર કરવાનો અને મૂવમેન્ટ શરીરની ઓછી થવાના બનાવો વધતા હોય છે. અત્યારે જનરલી લોકોમાં જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે. એટલે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જે જરૂર હોય છે કે લાઈફસ્ટાઈલ ચેન્જીસ જે આજના યુવાનોમાં આજની પેઢીમાં જે જોવા મળે છે જે આપણા બાપ દાદાની પેઢીમાં નહોતા. એને કારણે શું થાય છે કે લાઈફસ્ટાઈલમાં એક તો ખોરાક છે એમાં જંક ફૂડ છે, બહારનો ખોરાક, મેદાવાળો ખોરાક, તેલવાળો ખોરાક એ વધારે લેવામાં આવે, કેલરી ઇન્ટેક વધે છે. એ પ્રમાણે જે કેલરી આઉટપુટ જે થવું જોઈએ, જે નિયમિત એમને કસરત કરવી જોઈએ એ ના કરે તો એ બી એક કારણભૂત રહે છે. ખોરાક સાથે બીજું એક કારણ છે કે સપ્રમાણ કસરત ના કરવામાં આવે. કે સપ્રમાણ કસરત એટલા માટે કહેવામાં આવે છે કે કસરત ના વધારે કરવાની છે ના ઓછી કરવાની છે અને સપ્રમાણ અને ગાઈડન્સ પ્રમાણે કરવાની છે. એટલા માટે કસરત જો વધારે કરે તો પણ હાર્ટમાં લોડ વધી શકે છે, ઓછી કરે છે તો પણ ઓબેસિટીનું પ્રમાણ વધી શકે છે. એટલા માટે આપણે 45 મિનિટ દરરોજ ચાલવાનું, અઠવાડિયામાં 5 દિવસ ચાલવાનું તો વધારે સારું રહે છે. અને ત્રીજી વસ્તુ છે કે નિયમિત બોડીની તપાસ. આ શરીર છે એ પણ એક નિયમિત એને તપાસ માંગે છે. તો નિયમિત એના બ્લડના રિપોર્ટ, હૃદયનો કાર્ડિયોગ્રામ એ જરૂરી છે. કેટલીક વખત જે સ્ક્રીનિંગ થવાથી સમય પહેલાં આપણે ડાયાબિટીસનું નિદાન થાય, કેન્સરનું નિદાન થાય, બ્લડ પ્રેશરનું નિદાન થાય તો પણ આપણે હૃદયના આગળ જતા પ્રોબ્લેમ કોમ્પ્લિકેશન તરીકે ટાળી શકીએ છીએ. ત્રીજી વસ્તુ ખોરાક, એક્સરસાઇઝ પછી જોઈએ તો અત્યારના યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું છે કે જેમ અત્યારે ઇઝીલી લોન અવેલેબલ થતી હોય છે તો એની કારણે શું છે કે લોકો એક આર્થિક સંકળામણ અનુભવે છે મોંઘવારીની કારણે અને પગારનું ધોરણ એટલું વધવાને ના કારણે જે મોંઘવારી છે એની કારણે એમનું જે રોજબરોજનું એમનું ટેન્શન વધતું જાય છે. એ સ્ટ્રેસની કારણે હોર્મોનલ ચેન્જીસ થઈ અને હૃદયના પ્રોબ્લેમ વધતા જાય છે. તો એમને બોડી ચેકઅપ કરી અને સાથે સ્ટ્રેસ, મેડિટેશન, માનસિક હેલ્થ અને શારીરિક હેલ્થ બંને સારી રાખે તો હૃદયના પ્રોબ્લેમ ટાળી શકાય એમ છે. ધન્યવાદ.